ભાજપના વધુ એક ઉમેદવાર બિનહરીફ થયા। વોર્ડ નંબર 2 ના ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા હોવાનું સામે આવ્યું છે। તો લીરીબેન બીબા બિનહરીફ થતા ભાજપનો ભગવો લહેરાયો। કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે। તો આપના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। ભાજપના કુલ 9 ઉમેદવારો કે જે બિનહરીફ થયા, તો કોંગ્રેસના કુલ 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। તો આપને જણાવી દઈએ કે જૂનાગઢ વોર્ડ નંબર 2 ના ભાજપ ઉમેદવાર કે જેઓ બિનહરીફ થયા છે, લીરીબેન બીબા બિનહરીફ થતા ભાજપનો ભગવો લહેરાયો છે। કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ સમર્થન આપ્યું તો વધુ એક ભાજપની બેઠક બિનહરીફ થઈ। અત્યાર સુધી ભાજપની કુલ 9 બેઠક કે જે બિનહરીફ થઈ। આજે છેલ્લો દિવસ છે, તેમાં વોર્ડ નંબર 2 માંથી કટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી, સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી, બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમી પાર્ટીમાંથી આજે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાઈ અને પોતાના ફોર્મ પાછા ખેંચેલા છે, જેનેથી લીરીબેન કિરીટભાઈ ભીંબા વોર્ડ નંબર 2 માંથી બિનહરીફ જાહેર। ગઈકાલે 8 બિનહરીફ હતા, આજે 1 બિનહરીફ, એટલે કુલ 9 બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની 60 માંથી 9 સીટ બિનહરીફ થઈ ગયેલી છે। 12 નંબરમાંથી દિલીપભાઈ ગલે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમને ભારતીય જનતા પાર્ટીને ટેકો કરેલ છે। એ જ રીતે એક આપમાંથી પણ વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આજે છેલ્લો દિવસ છે, તેમાં વોર્ડ નંબર 2 માંથી કટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી, સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી, બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમી પાર્ટીમાંથી આજે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાઈ અને પોતાના ફોર્મ પાછા ખેંચેલા છે, જેનેથી લીરીબેન કિરીટભાઈ ભીંબા વોર્ડ નંબર 2 માંથી બિનહરીફ જાહેર। ગઈકાલે 8 બિનહરીફ હતા, આજે 1 બિનહરીફ, એટલે કુલ 9 બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની 60 માંથી 9 સીટ બિનહરીફ થઈ ગયેલી છે। 12 નંબરમાંથી દિલીપભાઈ ગલે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમને ભારતીય જનતા પાર્ટીને ટેકો કરેલ છે। એ જ રીતે એક આપમાંથી પણ વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આજે છેલ્લો દિવસ છે, તેમાં વોર્ડ નંબર 2 માંથી કટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી, સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી, બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમી પાર્ટીમાંથી આજે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાઈ અને પોતાના ફોર્મ પાછા ખેંચેલા છે, જેનેથી લીરીબેન કિરીટભાઈ ભીંબા વોર્ડ નંબર 2 માંથી બિનહરીફ જાહેર। ગઈકાલે 8 બિનહરીફ હતા, આજે 1 બિનહરીફ, એટલે કુલ 9 બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની 60 માંથી 9 સીટ બિનહરીફ થઈ ગયેલી છે। 12 નંબરમાંથી દિલીપભાઈ ગલે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમને ભારતીય જનતા પાર્ટીને ટેકો કરેલ છે। એ જ રીતે એક આપમાંથી પણ વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આજે છેલ્લો દિવસ છે, તેમાં વોર્ડ નંબર 2 માંથી કટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી, સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી, બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમી